ધોરણ 10ના હાલા પ્યારા ભાઈઓ બહેનો શુભદેવના જય શ્રી નીલકંઠ વિદ્યાપીઠ પરિવાર વિદ્યાના લેક્ચરમાં સર્વ વિદ્યાર્થી ભાઈઓ બહેનો નીલકંઠ શાળાના અથવા બહાર જે કોઈ વિડીયો જોયો છે બધા શુભદેવના ભાવભર્યા શિયાળા છેલ્લો ટોપિક શંકુનો આક્ષેપ આજે આપણે જ્યારે શીખવા જઈ રહ્યા છીએ ત્યારે અને બોર્ડની જે ગાઈડલાઈન આવી છે એ મુજબ મે મહિનામાં જે પરીક્ષાઓ યોજી છે બોર્ડ અને જે કોર્સ આપ્યો છે એમાં શંકુનો આક્ષેપ પૂછાવાનો છે. એ 3 માર્ક કે 4 માર્કમાં એક દાખલો અવશ્ય છે. જો તમારે શંકુના આક્ષેપનો સાચો જવાબ જોતો અને મારું જો તમે માનતા હો તો આ 3 સૂત્રો તમારે બરાબર પાક કરી લેવા. આખા શંકુને જ્યારે કોઈ જગ્યાએથી કાપી નાખવામાં આવે ત્યારે ત્રાસી ઊંચાઈ અને સીધી ઊંચાઈ તો શંકુના દાખલામાં આપણે ગણ્યા છીએ, પરંતુ મથાળું પણ વર્તુળ, તળિયું પણ વર્તુળ એવો ભાગ આપણને પ્રાપ્ત થાય. એટલે 2 વર્તુળ આમાં એક્સ્ટ્રા થાય, બાકી કશું નવું નથી. જો આપણા ઘરે જે પ્યાલો છે એ શંકુના આક્ષેપનું મોટામાં મોટું ઉદાહરણ છે. હું તળિયું સાકું, હું મોઢું મોટું, એટલે કે એક વર્તુળ નાનું ને એક વર્તુળ મોટું. નાના વર્તુળની ત્રિજ્યાને આપણે R1 કહીએ અને મોટા વર્તુળની ત્રિજ્યાને આપણે R1 કહીએ અને નાના વર્તુળની ત્રિજ્યાને આપણે R2 કહીએ. તો એ જે પ્યાલામાં આપણે પાણી ભરવાનું હોય તો એનો હંમેશા ક્ષમતા શોધવા માટે, કેપેસિટી શોધવા માટે પ્યાલામાં કેટલું પાણી ભરાય, પ્યાલામાં કેટલું તેલ ભરી શકાય. પડોશીને પેટ્રોલ લેવા જવું તો પ્યાલો હાથમાં આવ્યો તો પ્યાલામાં કેટલું પેટ્રોલ છે એની ક્ષમતા, એ ઘનફળ, એ શંકુના આક્ષેપનું ઘનફળનું સૂત્ર પહેલા આપણે જોઈ લીધું. 1/3 ગુણ્યા પાઈ ગુણ્યા h, હાઈટ, અને ગુણ્યા મોટા કૌંસમાં R1 R2 R1 બંનેનો ગુણાકાર, એટલે ત્રિજ્યાનો લાસ્ટનો કાઢો અને ત્રણની વચ્ચે સરવાળા જેવી છે કે R1 R2 R1 એ પાછું ગુણાકાર. એનું સાદું રૂપ આપી x સાથે ગુણીને y સાથે ગુણીને તૃતીયાંશ સ્વરૂપ આપતા આપણને એનું ઘનફળ પ્રાપ્ત થાય. માની લો કે બંને વર્તુળને સાઈડ કરતા મંદિર છે, ઉપર શિખર છે, નીચે જેનું મથાળું છે, એ ફરતી સાઈડને રંગવાની હોય તો એને કહેવાય શંકુના આક્ષેપની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. જે નળાકારની આપણે વક્ર સપાટી લેતા કે બંને વર્તુળોને બાદ કરીને ખાલી ભૂંગળું આકાર રંગવાનું, આને કલર કરેલો છે આ બંને વર્તુળો બાદ કરતા. તો આ બંને વર્તુળો કાઢી નાખ્યા પછી શંકુના આક્ષેપની વક્ર સપાટી પાઈ l ગુણ્યા આ બંને ગુણાકારમાં છે એના ગુણાકારમાં કૌંસમાં બંને ત્રિજ્યાનો સરવાળો R1 R2 આવે છે. તો શંકુના આક્ષેપની વક્ર સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર છે પાઈ l ગુણ્યા કૌંસમાં R1 R2 R1 R2 કૌંસ પૂરું. અને બંને વર્તુળો પણ સામેલ કર્યા હોય. કોઈ ડોલ કલરની ડોલ માની આ ટાઈપ છે, નીચે સાંકળી બધું ડાર્ક છે, કલર ગયો છે એટલે નીચેના તળિયા વિશે કોઈ સવાલ નથી, તો પેક જ હોવો. હવે ફરતો કલર કરવાનો હોય કીધું, રંગવાનું કીધું તો કુલ સપાટી શંકુના આક્ષેપની કુલ સપાટીના ક્ષેત્રફળમાં જો કશું નવું નથી. શંકુની આક્ષેપની વક્ર સપાટીનું જે સૂત્ર છે પાઈ l ગુણ્યા R1 R2 કૌંસમાં કૌંસ પૂરું, આ જે સૂત્ર છે એમાં પ્લસ નીચેનું મોટી ત્રિજ્યાવાળું વર્તુળ પાઈ R1² પ્લસ ઉપરનું વર્તુળ
જે નાનું છે પાય r સ્ક્વેર એ બંને પ્લસ કરવાનું, પરંતુ અહીંયા l જે આવે છે અને l માટે ત્રાસી ઊંચાઈ શોધવા માટે આપણે જે શંકુના દાખલામાં કુશળ ગણિતમાં જે અગાઉ લીધા એમાં આપણે l શોધવા વખતે વર્ગમૂળમાં l² પ્લસ r², l બરાબર વર્ગમૂળમાં h² પ્લસ r². જ્યારે આમાં ડબલ ત્રિજ્યાઓ આવતી હોવાથી થોડું સૂત્ર ફરે છે. તમારે l શોધવા માટે તિર્યક ઊંચાઈ શંકુના આડછેદની તિર્યક ઊંચાઈ શોધવા માટે થોડું સૂત્ર પરિવર્તિત પામી એને તમારે બરાબર નજરમાં રાખવું પડશે. ઓલું ને આ બે સૂત્ર એકબીજામાં મિક્સ ન થઈ જાય એનો પણ ખ્યાલ રાખવો પડશે. એટલે l બરાબર વર્ગમૂળમાં h² બરાબર છે પ્લસ r² આવતું એના બદલે બ્રેકેટ ઇન r1 માઈનસ r2 હોલ સ્ક્વેર આવશે. આ રીતની સૂત્રની જો તમે પૂર્ણ તૈયારી કરો, ગોખવાની જરૂર નથી. વિચાર કે ભાઈ l બરાબર વર્ગમૂળમાં પહેલા જે સૂત્ર ત્રાસી ઊંચાઈ શોધવા માટે હવે બંને ત્રિજ્યાઓ નાની મોટી આવતી હોવાથી હવેનું સૂત્ર કેવું, બે વર્તુળો આવતા હોવાથી કેવું બને છે એમ જો તમે એને યાદ રાખવાનો પ્રયત્ન કરો તો તમારે સૂત્ર ગોખવાનું l બરાબર વર્ગમૂળમાં h² પ્લસ બ્રેકેટ ઇન r1 માઈનસ r બ્રેકેટ ઓવર હોલ સ્ક્વેર કૌંસની અંદર r1 માઈનસ r અને કૌંસ પૂરો અને માથી વર્ગ તો તમને l માં તો આ ત્રણેય સૂત્રો વિદ્યાર્થીઓ બરાબર તમે સમજી વિચારીને પાકા કરી લે. કારણ આજે જ ગાઈડલાઈન પ્રમાણે કોર્સ મારા હાથમાં આવ્યો છે અને મેં જોયો કે આવતા 2 મહિનાની પરીક્ષાના કોર્સમાં પૃષ્ઠબળ અને ઘનફળમાં શું શું છે શું શું નથી ઘણું બધું આવ્યું છે. અને આ શંકુના આડછેદના દરેક ઉદાહરણ લીધા છે, પરંતુ જો દરેક ઉદાહરણમાં l જે અહીંયા વર્ગમૂળ કાઢવાનું આવે છે બરાબર એ વર્ગમૂળમાં જે સંખ્યાઓ મળે છે એ વર્ગમૂળ નીકળતી સંખ્યાઓ નથી, આશ્ચર્ય લેવાનું. એટલે મારી સલાહ એવી છે કે ઉદાહરણ સ્વાધ્યાય 13.4 ના દાખલાઓને બરાબર ગણવા એમાં બધા વર્ગમૂળ રાઈટ નથી હું સમજતો વિચારતો કે મારો આત્મવિશ્વાસ એમ કહે છે કે બોર્ડના દાખલામાં અહીંયા જે વર્ગમૂળ મળવું જોઈએ વર્ગમૂળ મળતું હોય એવી જ રકમ પસંદ કરેલી છે એવી મને આશા છે. આશ્રય લેવામાં થોડી તકલીફ ચોક્કસ પણ એ આપણે શીખીશું. અત્યારે વર્ગમૂળ કમ્પ્લીટ મળે છે એવા દાખલાઓ જોઈએ તો જોઈએ આપણે સ્વાધ્યાય 13.4 નો પહેલો દાખલો. 14 સેન્ટીમીટર ઊંચાઈવાળા પીવાના પાણીનો પ્યાલો શંકુના આડછેદ આકારનો છે. હવેના પ્યાલા સીધા આવે છે એવું શંકુના આડછેદ પછી ચત્તોય દોરી શકાય, શંકુનો આડછેદ ધોઈ દોરી શકાય. પ્યાલો દોરી કાઢી આડછેદ આપણે ચત્તો હંમેશા સોરી વૃદ્ધિ દોરી છે એટલે મોટા વર્તુળને દાર વન નાના વર્તુળને એટલે બાદબાકીમાં તકલીફમાં. જો કે બાદબાકીમાં ઊંધું લેવાય એટલે -3 આવી હોય તો -3 નો વર્ગ કરવાનો એટલે પ્લસ ન જાય એનો કોઈ પ્રશ્ન નથી. પરંતુ શક્યતા સીધા ચાલીએ બધાને ગમીએ આમાં સીધું ચાલીએ તો આપણે ધ્યાન રાખવા તકલીફ છે. તો બંને વર્તુળાકાર છેડાના વ્યાસ 4 સેન્ટીમીટર છે એટલે કે r1 4 સેન્ટીમીટર પણ વ્યાસ છે ભાગ્યા 2 કરનાર અને r2 બરાબર 2 છે ના ભાગ્યા 2 હોય તો આ પહેલાની ક્ષમતા શોધો.
પ્યાલામાં પાણી ભરવાનું છે. પાણી ભરવાનું હોય, ક્ષમતા શબ્દ કેપેસિટી શબ્દ હંમેશા કરજો. કલર કરવાનો હોય, પ્રતિ સપાટી વિશે કાંઈ આપ્યું હોય, ચળકાટ કરવાનો હોય, પોલિશ કરવાનો, તો ક્ષેત્રફળ એટલે કે પૃષ્ઠફળની જરૂર પડે. ભરવાનું કાંઈ હોય એટલે હંમેશા ઘનફળ હોય, એટલે અહીં ઘનફળથી આપણે દાખલા ઉકેલ લાવવાનો છે. અહીં મોટા વર્તુળનો વ્યાસ 4 સેન્ટીમીટર અને નાના વર્તુળનો વ્યાસ 2 સેન્ટીમીટર આપેલ છે. ધારો કે મોટા વર્તુળનો વ્યાસ 4 સેન્ટીમીટર છે. મોટા વર્તુળને આપણે એની ત્રિજ્યા, ધારો કે મોટા વર્તુળની ત્રિજ્યા જો r1 લઉં તો વ્યાસ ભાગ્યા 2 બરાબર 2 સેન્ટીમીટર મને મળે. અને નાના વર્તુળની ત્રિજ્યા જો r2 લઉં તો 2 ભાગ્યા 2 બરાબર 1 સેન્ટીમીટર. એટલે r1 અને r2 તૈયાર થઈ ગયું. ઘનફળના સૂત્રમાં L આવતો નથી. ઘનફળનું સંપૂર્ણ છે, ઘનફળનું સૂત્ર છે. પ્યાલાની ઊંચાઈ 14 સેન્ટીમીટર. 3 વસ્તુ જોઈએ, 3 આપેલી છે. એટલે પ્યાલા સમાતા પાણીનું ઘનફળ 1/3 પાઈ h. 1/3 પાઈ h અને મોટા અંશમાં બંને ત્રિજ્યાઓ r1 પ્લસ r2 નો સરવાળો એને પ્લસ બંનેનો ગુણાકાર r1 ગુણ્યા સૂત્ર યાદ હોય એટલે કિંમત પડતા નાના ચોકલેટ માટે એટલે આપણો દાખલો જ આપો એવી રીતે એમાં જો શંકુના આડછેદમાં ઘનફળ પૂછવાનું તો 3 માં ખબર પડે વિદ્યાર્થી. સૂત્ર યાદ, આ સૂત્રમાં આપણે કિંમત કરીએ તો 1/3 ગુણ્યા ઊંચાઈ 14 આપવાનું કારણ 7 સાથેનો સંબંધ. બંને ત્રિજ્યાઓ આપણે લઈએ તો મોટાની r1 2 r2 1 અને 2 ને 7 22 ના છે 3 2 ને 3 જો અહીંયા સરવાળો વત્તા અહીંયા ગુણાકાર 2 કા 44 ના છે 3 ગુણ્યા 5 ભાગ્યા 3 રહેવા દે 4 × 5 = 220 સેન્ટીમીટર ક્યુબ. પરંતુ અહીંયા આપણે ભાગાકાર કરવો જરૂરી છે, કારણ કે આપણને ખબર નથી કે પોઈન્ટમાં જવાબ માંગ્યો છે કે કેમ. 7 તેરી 21 9 તેરી 9 1 વધે 72.1 સેન્ટીમીટર ક્યુબ. અને જે પોઈન્ટમાં લખવો હોય તો 3 તેરી 9 એટલે કે 3 3 ચાલ્યા. પાછળની સંખ્યાઓ જો 5 અથવા 5 કરતા વધારે હોય તો આપણે ગણી શકાય. એટલે 33 સેન્ટીમીટર ઘન આનું બરાબર. આમ આ પ્યાલાની આપેલ માપના પ્યાલાની ક્ષમતા સેન્ટીમીટર ક્યુબ મળે છે. આન્સર તો આ ઘનફળનો પહેલો દાખલો પણ જોઈએ. હવે આપણે બીજો દાખલો પણ જોઈએ. તો પ્યાલાના શંકુનું
ગુણનફળ આપણે શોધવું છે એટલે સૂત્ર જે આપણી પાસે 1/3 પાઈ h મોટા કૌંસમાં ગુણાકારમાં r1 સ્ક્વેર પ્લસ r2 સ્ક્વેર પ્લસ r1 વત્તા r એટલે સૂત્ર અહીંયા લખીએ આપણે 1/3 પાઈ h મોટા કૌંસમાં ગુણાકારમાં r1 સ્ક્વેર પ્લસ r2 સ્ક્વેર પ્લસ r1 વત્તા r અહીંયા બંનેનો વર્ગ આવે છે એ યાદ રાખજો હવે આમાં આપણે કિંમત કરીએ આપણી પાસે કિંમતો તૈયાર છે 1/3 ગુણ્યા પાઈની કિંમત 22/7 ગુણ્યા ઊંચાઈ કેટલી આપેલી છે આપણને 14 r1 મોટી ત્રિજ્યા 2 એનો વર્ગ r2 નાની ત્રિજ્યા 1 એનો વર્ગ ગુણ્યા r1 વત્તા r2 બંને ગુણાકારમાં 2 એકા 2 7 દુ 14 અહીંયા આરામથી જશે બાકીનો ગુણાકાર કરેલી તમે 3 સાથે ગુણવું છે ભૂલતો નથી એટલે 22 ને 44 ના છેદમાં 3 મોટા કૌંસમાં સાદું રૂપ આપીએ તો હંમેશા પહેલા વર્ગ કરવાનો એટલે 2 નો વર્ગ કેટલો થશે 4 પ્લસ 1 નો વર્ગ 1 ને 2 એકા 2 તો 44 ના છેદમાં 7 ગુણ્યા 2 ને 3 ને 4 44 ના છેદમાં 3 ગુણ્યા 7 7 ચોક 28 બધી બે 7 ચોક 28 30 સેન્ટીમીટર હવે આમ તો જવાબે આપણે પહોંચી ગયા પરંતુ આપણને પરીક્ષામાં ખબર નથી હોતી કે કઈ રીતનો જવાબ એ લોકોએ માંગ્યો છે એટલે આને અપૂર્ણાંકમાં શુદ્ધ પૂર્ણાંકમાં અપૂર્ણાંક શુદ્ધ પૂર્ણાંકમાં અશુદ્ધ અપૂર્ણાંકમાં આપી અને પોઈન્ટમાં પણ આપી હવે અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવવા માટે 308 ના છેદ 3 છે એટલે 3 વડે ભાગીએ 3 એકા 3 શૂન્ય વધે છે નીચે કઈ કામ નથી ઉપર ચડાવી 8 ઉતારીએ એટલે 3 પ્લસ 2 તો 102 પૂર્ણાંક 2 ના છેદમાં 3 સેન્ટીમીટર આ બીજું હજી આ જવાબથી આપણને સંતોષ નથી એટલે પોઈન્ટમાં ફેરવીએ તો અહીંયા પોઈન્ટ મૂકીને આપણે ગમે એટલા 0 લઈ શકીએ તો 0 ઉતારીએ તો 3 6 2 0 3 6 અચ્છા 2 0 ઉતારીએ 3 6 પોઈન્ટ પછી ઓછા પછી 3 કે 4 સંખ્યા લાવો અને આપણે બે જ સંખ્યા જરૂરી છે એટલે બે થી જે ત્રીજી સંખ્યા છે એ 5 અથવા 5 કરતા વધારે હોય તો આપણે કાઢી આગળ એક ઉમેરો એવી પ્રથા હોવાથી 102 6 6 ને બદલે 6 7 સેન્ટીમીટર ક્યુબ તો જવાબ મળે એટલે 3 જવાબ આપણે કર્યો શુદ્ધ અપૂર્ણાંક અશુદ્ધ અપૂર્ણાંક અને પોઈન્ટ આ ગણિતમાં જે જવાબ આપ્યો છે એ પ્રમાણે આપેલા આપના પ્યાલાની ક્ષમતા હા 102 ગુણા 2 સેન્ટીમીટર ક્યુબ મળે છે ત્રણે ત્રણ જવાબ લખો બહુ સારું જે પરીક્ષકને જોઈ લે લેવાનો આપણો એક માર્ક આપે નહીં તો આ સંપૂર્ણ આક્ષેપ પર બિલકુલ ઈઝી છે મેં કીધું સૂત્ર 1/3 પાઈ h મોટા કૌંસમાં r1 સ્ક્વેર પ્લસ r2 સ્ક્વેર પ્લસ r1 ગુણ્યા સૂત્રમાં બરાબર થયા અને હવે મહિના હોય આપણે પછી ચાલો મહિનાની પરીક્ષા શરૂ થઈ જશે ગણિત આપવાનું કરવાનું છે કોર્સ ટાઈપ કરશે તમને જણાવી દઈશું પરંતુ આપેલા કોર્સમાંથી હવે તમારી પાસે મોટા બેનિફિટ છે દાખલા ઓછા થઈ ગયા અગર આ બધા દાખલા હું માનું છું ત્યાં સુધી કોઈ રિજેક્ટ કર્યા છે તો આપણે સારામાં સારું રિઝલ્ટ કેવી રીતે મળે એનો જ પ્રયત્ન કરશું કોરોનાએ આપણને ખૂબ ફાયદો કર્યો છે છતાં
એક વસ્તુ એ નિશ્ચિત છે, કૃષ્ણ ગીતામાં કહે છે કે પુરુષાર્થ ખૂબ કરવો છે. કંઈ પણ વસ્તુ પ્રાપ્ત કરવી હોય, મારે આ પીરિયડ લેવો તો મારે ઘણા પુરુષાર્થ થયા છે. એ તો તમે એવું માનો છો કે સાહેબે પહેલી ટ્રાય જવાબ લાવી દીધો, ના ભાઈ ના, કટિંગ કરાવવું પડે ઉપરથી 2-3 વખત જવાબ ખોટા આવે છે, એ તો હવે તમે બતાવો એ કાપી છે, પછી પાછું સરળ તમને આપીએ. બાકી પ્રયત્ન તમારે કરવો, તો પ્રયત્ન તમારે કરવો, પ્રયત્ન વગર મને નકામું છે, ફાલતુ મળેલું ક્યારેક કામ આવું છે. એટલે હજી પણ સમય ગયો નથી. મેં કીધું એમ છે, કોરોનાએ ઘણું નુકસાન કર્યું છે, પણ નેગેટિવની આપણે પોઝિટિવ છે તો ખૂબ ફાયદો પણ કરેલો છે. એટલે આપણે ફાયદાનું વિચારીએ તો ટૂંકા કોર્સમાં આપણે 100 માર્ક્સ લાવી શકીએ એવી ક્ષમતા આપણે ઈશ્વરે આપી છે. એટલે આજથી આપણે મહેનત લાગી. હું તૈયાર છું, મારા નંબર પણ તમારી પાસે છે, અને તાત્કાલિક જાણ કરો કે આ સત્ય ભૂલાઈ ગયું, આ ભૂલાઈ ગયું, તે ભૂલાઈ ગયું, આપણે રિપીટ કરશું. મેં ઈશ્વર કરે છોકરો શરૂ થઈ જાય તો હું ને તમે સહિયારો પ્રયત્ન કરશું અને ખૂબ સારા માર્ક્સ આવે પ્રયત્ન કરશું. જોઈએ બીજો દાખલો. દાખલા નંબર 2 મેં અહીંયા કંઈક લખ્યું છે, તમને જો દેખાતો ઝૂમ કરી દો. મોસ્ટ ટાઈમ બી લખ્યું છે, એટલા માટે મોસ્ટ ટાઈમ દાખલો છે કે આમાં ત્રિજ્યાઓ કે વ્યાસ નથી. પરિઘ આપેલા છે, પરિઘ વાંચો પહેલા તો. એક શંકુના આડછેદની તિર્યક ઊંચાઈ 4 છે. તિર્યક ઊંચાઈ તૈયાર છે, એટલે L વાળા સૂત્રમાં આપણે નહીં પડવું પડે. તિર્યક ઊંચાઈ શબ્દ આવ્યો એટલે ક્ષેત્રફળની વાત હશે. ઘનફળમાં તિર્યક ઊંચાઈ જોઈએ જ નહીં, એમાં તો સીધી ઊંચાઈ જોઈએ. તિર્યક ઊંચાઈ હું એ પાછી ખબર છે, નકર ઓલા કથાકાર જેવું થાય. રામાયણમાં લખેલું આવે છે, રામાયણમાં લખેલું ને રામાયણમાં આવે છે કે સીતાનું હરણ થયું. એટલે ગામડા ગામમાં કથા હોય એટલે માતાઓ ગરડી ડોશીઓ હોય, બધા માતાઓ જે કથા સાંભળવા ગરડા કથા સાંભળતા એવી કલ્પના કરે કે પ્રભુ છે, ઈશ્વર છે, એટલે માય હોય, એટલે સીતાજીનું હરણ સ્વરૂપ બને એવું વિચાર. એટલે કે જે સીતા હતા એ રાવણને બીકે હરણ થઈ ગયા અને એ જંગલમાં હરણ ચરવાની નીકળી ગયું એવી કલ્પનાઓ કરે બેઠા, વજર લગાય તરીકે માનતા. પછી કથા પૂરી થાય એમાં ક્યારે એવું ન આવે પછી હરણનું સીતા થઈ. એટલે છેલ્લે જોઈશું એક વાક્ય ભાવ લીધા કે ગોર બાપા શાસ્ત્રીજી કથા બહુ થાય એ કે એક વાતનો સમજાય, સીતાનું હરણ થયું પણ એ કે હરણની પછી સીતા તેને ન હોય. એટલે એ હરણ કરવું એટલે હરીને લઈ જવું અથવા રાવણને ઉપાડી ગયું એવો અર્થ થાય હરણ. પણ આ બધા શું સમજે કે ઓલું હરણ ચાલો જંગલમાં, પાછું એવું ન થાય કે આ હરણની સીતા પછી થઈ કેમ. એટલે હું ફરીવાર તમને સ્પષ્ટતા કરું છું કે શિક્ષકોને જો આ દાખલો આપ્યો હોય તો પણ તકલીફ, એવું બધા જ શિક્ષકો હતા, પણ જે શિક્ષકના હાથમાંથી એક વખત આ દાખલો નીકળી ગયો એને ઓછો વાતો આપવાનો તો એમને વર્ષો તો વળી અને વળી તેમાં અમે ઘણી વખત ભૂપત સાહેબ કે રેવત સાહેબ નીચે બોલાવતો હોય તો એક સાહેબ આવ્યા છે ને થોડું ઇન્ટરવ્યુ કે 1-2 દાખલા પૂછું તો આવા દાખલાઓ અમે યાદ રાખીએ કે કોઈ શિક્ષક આવે તો આ દાખલો પૂછું, તરત અંદાજ આવે કે એને કેટલું કેવી રીતે ને કેમ ભણાવેલું. શિક્ષણ અને પ્રશિક્ષણ ગાંધીનગરથી જે પુસ્તક આવે છે કાલે જ હું વાંચતો હતો, સરસ લેખ લખેલું કે એકાગ્રતાથી જો ગણિત ભણાવવામાં આવે તો સંસ્કૃત તો અઘરું પડે ભાઈ, બધા વિષય કરતા ગણિત સહેલું પડે. પહેલો પ્રશ્ન, પહેલો જ પોઈન્ટ એકાગ્રતા. કયા સાથે એકાગ્રતાથી ભણાવેલું છે તરત આપણે હવે ઊંડી લપમાં ન જતા. અહીંયા જે મેં પ્રશ્ન એટલા માટે લીધું છે કે
તિર્યક ઊંચાઈ 4 સેમી વાળો એક શંકુનો આડછેદ આપેલું છે. તેના વર્તુળાકાર છેડાની પરિમિતિ એટલે કે પરિઘ મોટાની 18 સેન્ટીમીટર અને નાનાની 6 સેન્ટીમીટર છે. મોટો પરિઘ 18 સેન્ટીમીટર, નાનો પરિઘ 6 સેન્ટીમીટરનો છે. હવે પરિઘ છે શંકુના આડછેદની વક્ર સપાટીનું સૂત્ર છે પાઈ l કૌંસમાં r1 + r2. એમાં કે પરિઘ નથી આવતો, એમાં ત્રિજ્યા આવે. તો તમને એમ થાય તો સાહેબ પરિઘ ઉપરથી આપણે ત્રિજ્યા મેળવી લઈએ તો વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપેલું એ તો આપણે શોધવાનું છે. એટલે જરા અટકેલા છે કે મેં પ્રશ્ન પણ દાખલાની અંદર જ આનું નિરાકરણ છે, આપણે ચિંતા કરવાની જરૂર નથી. કેવી રીતે જો જે પેલા આપ્યું છે એ પેલા ઠીક. અહીં મોટા વર્તુળનો પરિઘ ધારો કે C1 લઈએ તો એ 18 સેન્ટીમીટર અને નાના વર્તુળનો પરિઘ C2 લઈએ તો એ 6 સેન્ટીમીટર પરિઘનો પરિઘ જ રહેવાનો. શંકુના આડછેદની તિર્યક ઊંચાઈ તિર્યકમાં રચવાયા છે. તિર્યક ઊંચાઈ જેને આપણે L કહીશું એ 4 સેન્ટીમીટર. આટલી વિગત આપણી પાસે છે. હવે આપણે વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું છે. એટલે શંકુના આડછેદની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર પાઈ l ગુણ્યા કૌંસમાં r1 + r2 કૌંસ પૂરો. આ ત્રિજ્યાની અંદર પરિઘ છુપાયેલો છે. બોલો કેવી રીતે? તો તમને એક સૂત્ર યાદ હોવું જોઈએ, હું લખું છું અને જે તમે બહુ નાના ધોરણથી ભણતા હો કે વર્તુળનો પરિઘ બોલો વર્તુળના પરિઘનું સૂત્ર બોલો. 5મા ધોરણથી ભણો. પરિઘ એટલે પરિમિતિ, પણ વર્તુળનો પરિઘ બોલાય છે. એટલે એ સૂત્ર યાદ હોવું જોઈએ. એ સૂત્ર છે 2πr અને πd બેમાંથી એક અથવા πd એટલા માટે કે 2 ગુણ્યા r એટલે વ્યાસ ટાઈમ સુડે એટલે πd. પણ આપણે 2πr લઈએ અહીંયા r છે તો આમાં તમે જુઓ કે r ની બાજુમાં પાઈ જોઈએ છે તો અહીં જોઈ લો આ પાઈ થી આપણે અંદર ગુણી નાખીએ. ચાલો નવું સૂત્ર બનાવીએ. l ગુણ્યા પાઈ r1 પ્લસ પાઈ r. બોલો પાઈ અંદર લઈ જાવ આ સૂત્ર બરાબર છે. એને સૂત્ર લખીને ખાલી પાઈ થી અંદર ગુણી. હવે જો જે પાઈ r આવ્યો શું ઘટે છે તો કે પાઈ r આવી ગયો હવે 2 ઘટે છે. હવે આપણે જાણવું કરીએ કે જો હું 2 ઘરના ઉમેરી દઉં તો ગુણી શકાય કે ન ગુણી શકાય? એટલે અહીંયા આવો 2/2 લો. 2/2 લો તો મેં કશું ઉમેર્યું ન ગણે અને કશું કાઢી નાખ્યું ન ગણે. એનો જવાબ 1 આવે. 1 ગુણ્યા પાઈ l પાઈ તો આપણે અંદર લઈએ પાઈ r1 પ્લસ પાઈ બરાબર. એનું જ સૂત્ર, કોઈ ફેરફાર નહીં. ઘરના 2 લીધા ભાગ્યા 2 એટલે કઈ ઉમેર્યું કહેવાય. હવે તમે જુઓ કે આ ભાગાકારના 2 એમના મળવા દે. આ ઉપરના અંશના ગુણાકારના 2 અંદર ગુણવા છે એટલે l ના છેદમાં 2 એટલે l ના છેદમાં 2 અને 2 થી આને ગુણ 2 થી આને ગુણ એટલે 2πr1 પ્લસ 2πr2. આ પરિઘનું સૂત્ર આવી ગયું કે નહીં? એટલે અહીં અમે પૂછીએ આ સૂત્ર તમારે બનાવવું પડે. બુદ્ધિ ચલાવો તો જ બને. 2 કામ કર્યા. પહેલા પાઈ અંદર ગુણ્યો કારણ કે 2πr એવું સૂત્ર હતું આપણી પાસે પરિઘનું અને ઘરના 2 લીધા અને લઈ શકાય. આપણે ગણિતમાં કરીએ છીએ 2 લીધા છે તો છેદમાં 2 મૂક્યા છે. કોણ વાંધો ઉઠાવે? કોઈ વાંધો ન ઉઠાવી શકે. ગણિત તો બિલકુલ વાંધો નહીં ઉઠાવે. નથી ખબર
એ નથી ખબર એ તો બહુ અને તકલીફ જ છે. અધૂરું જ્ઞાન છે ને બહુ મુશ્કેલ, એટલે મધ્યમ વર્ગ પીસાય. વીઆઈપી કઈ વાંધો ને તો ગરીબ કઈ વાંધો. અધૂરું જ્ઞાન જે છે એ એટલે એ ભલે આપણે પહેલા છે બે લઈશું, બરાબર. એટલે આજે ઉપરના બે છે અંદર બે, એટલે અહીંયા ગુણ્યા 1 એટલે અહીંયા છેદના 2 ન હોય. હવે અહીંયા લાઈન 4 એટલે છે ભાગ્યા 2 કરશું એટલે 2 નું 4 નહીં. કેટલું ઈઝી થઈ ગયું. તો L આપણને તિર્યક ઊંચાઈ આપી છે 4 સેન્ટીમીટર, છેદમાં 2 થઈ ગયા. ઉપાય પરિઘ આપેલો છે જેને આપણે C1 લીધું, આનું C1 લીધું, આનું C2 લીધું, જે મેં ધારેલું છે. હવે અહીંયા છેદ ઉડાડી નાખીએ તો મળ્યા બે C1 મોટો પરિઘ એ ગયો 18 પ્લસ C2 6 પાછા 2 નો 18 ની સાથે નું કઈ નો પહેલા સરવાળો પછી ગુણાકાર એટલે 18 ને 2 20 ને 24 કોઈ તે સરવાળો ઓછા થાય 18 24 દૂર 40 સેન્ટીમીટર ક્યુબ ની આ ઘનફળ સેન્ટીમીટર સ્ક્વેર. કેટલું ઈઝી થઈ ગયું અને છતાં પણ અહીંયા શું લીધું મુશ્કેલ. રિયલમાં છે આ પરિસ્થિતિ જો તમને યાદ ન દાખલો માંથી તમે થાકી જાઓ એટલે જવાબ નહીં આવા પ્રોબ્લેમ છે. મોડે બતા બહુ મેં કીધું હું બધા શિક્ષકોને આ દાખલો જો થઈ જાય એક સેકન્ડમાં આપણે સ્વીકારવું પડે કે માણસ ભણાવી ના. તો આમ શંકુના 8 સેમી વક્ર સપાટીનું ક્ષેત્રફળ આમ શંકુના 8 સેમી વક્ર સપાટીનું ક્ષેત્રફળ 48 સેન્ટીમીટર સ્ક્વેર મળે છે. આપણે સહી તો આજે જ જોઈ અને હાઇલાઇટ પેન પેન્સિલ ઉપરથી સમજો છે કરતો બધું લઈને બેસો ને એટલું મસ્ત હાઇલાઇટ કરો કે પેપર પરીક્ષક ખોલે ત્યારે એમ થવું જોઈએ કે અમારા વ્યવસ્થિત તપાસ નિરીક્ષકને મજા આવે. બરાબર છે. ઓ બીજો દાખલો તમે પણ બહુ શાંતિ લખીને સરસ રીતે તૈયાર કર્યું જોઈએ આપણે. પછી ત્રીજો દાખલો આજના લેક્ચરમાં છેલ્લા દાખલાની રકમ વાંચીએ, છેલ્લો દાખલો ગણી પછી આજનો લેક્ચર વિરામ આપશું. પરંતુ અહીંયા ટોપી મોકલે છે. આ ટોપી ભારતભરમાં કરીને છેલ્લા કાશ્મીરથી મળેલી એવી તુર્કી ટોપી છે. તો એક તુર્કી ટોપીનો આકાર શંકુના 8 જેવો છે. જુઓ આકૃતિ લખેલું છે. જો તેની ખુલ્લી બાજુની ત્રિજ્યા આ બાજુ ખુલ્લી છે, એની ત્રિજ્યા જેને આપણે r1 કહીએ છીએ નાની એ 10 સેન્ટીમીટર આપેલી છે. જે પહોળો ભાગ હોય છે, મોટો ભાગ હોય છે, એની ત્રિજ્યા મોટી હોય છે અને હંમેશા આપણે r1 લઈએ છીએ. તો એ 10 સેન્ટીમીટર છે. ઉપરની બાજુના વર્તુળની ત્રિજ્યા 4 સેન્ટીમીટર આ છે 4 સેન્ટીમીટર જેને આપણે r2 કહીએ છીએ. અને તિર્યક ઊંચાઈ 15 આપેલ છે L ત્રાસી. એટલે આમાં ત્રાસી ઊંચાઈ ગોતવાનો પ્રશ્ન તમારે નહીં રહે. તો તેને બનાવવા માટે વપરાતા કાપડનું ક્ષેત્રફળ જો આપણે મેળવવું તો એક તો આ શંકુના 8 જેવી ટોપી છે એટલે એની વક્ર સપાટી અને ઉપરનું કેશું આપણે મથાળું. એ મથાળામાં કાપડ વપરાય છે. ટોપી છે પહેરી લેવાનું તો ખુલ્લી હોય એવું તો ન હોય. અહીંયા કાપડ વપરાય છે, અહીંયા કાપડ નથી વપરાતું. એટલે અહીંયા જો r1 આપણે 4 સેન્ટીમીટર લઈએ તો ઉપર જ કાપડ લગાવેલું છે કે મેં જોઈ લો. ઉપર જ કાપડ લગાવેલું છે, નીચેથી ખુલ્લી છે એટલે 4 સેન્ટીમીટર આપણે લક્ષમાં લેવું પડે. તો આમાં વપરાતા કાપડનું ક્ષેત્રફળ ગોતવું છે એટલે વક્ર સપાટી તો ખરી છે
શંકુના આડછેદની વક્ર સપાટી તો ખરી, પરંતુ ઉપરનું વર્તુળ પણ આપણે લક્ષમાં લેવું પડશે. તો ટોપી બનાવવા માટે ટોપી બનાવવા માટે વપરાતા કાપડનું ક્ષેત્રફળ બનાવવું. એક તો વક્ર સપાટીનું સૂત્ર લઈને પાય ગુણ્યા r પ્લસ r પ્લસ ઉપરનું જે મથાળું છે, ઉપરનું માથું હેડ જે ટોપીમાં પેક હોય અને એ વર્તુળને કહીએ આપણે પાય r સ્ક્વેર. વર્તુળનું ક્ષેત્રફળ ઉપરની ત્રિજ્યા નાની 2 એટલે પાય r સ્ક્વેર 2 લઈએ. અહીંયા r1 નથી લેવાનું, જો નીચેની સાઈડ ખુલ્લી છે, 10 સેન્ટીમીટર વાળી સાઈડ ખુલ્લી છે એટલે r1 ન લઈ શકાય. આ બંનેમાંથી કોમન નીકળે છે પાય, એ પણ આપણે સામાન્ય લઈએ એટલે આપણને દાખલો મળવો. તો l ગુણ્યા r1 પ્લસ r2 પ્લસ r2 સ્ક્વેર આટલામાં આપણે કિંમત ભરી દીધી. આ ટોપીમાં વપરાતા કાપડનું ક્ષેત્રફળ મળી. તો અહીંયા પાયની કિંમત છે 22 ત્રાસી ઊંચાઈ એટલી આપેલી છે 15 સેન્ટીમીટર. r1 10 r2 4 પ્લસ 4 નો વર્ગ અહીંયા મૂકી વર્ગ મૂકી નામ તૈયાર કરી દીધું. સાદું રૂપમાં આગળ વધીએ તો 22 સપ્તમનો 15 ના 15 ગુણ્યા 10 વત્તા 4 એટલે 14 પ્લસ 4 નો વર્ગ 15 14 નો ગુણાકાર ને એમાં 16 ઉમેરવા પડશે એટલે 22 ના છેદમાં 7. 15 ગુણ્યા 14 કરીએ 24 ની શૂન્ય 4 એટલે 4 અને 6 210 પ્લસ સરવાળો કરી દો તો 22 ના છેદમાં 7 ગુણ્યા 6 ના 6 એટલે 7 વડે છેદ શક્ય છે. 7 થી 21 એક વધે 7 થી 14 22 ગુણ્યા 224 જ કરવાનું છે. તો આ જવાબ આપણને મળશે 4972 ગુણ્યા છેદમાં આવશે 7 એટલે 224 ગુણ્યા 22 કરીએ તો લઈએ 4972 થાય છે. 6 દુ 12 વધે 2 દુ 4 1 5 2 4 6 દુ 12 2 5 4 તેના 2 4 બરાબર. હવે એને ભાગ્યા 7 કરીએ 4972 પ્રતિ ઉતાર્યા 7 7 એકા 7 પ્રતિ ઉતાર્યા 2 ભાગ નથી ચાલતો પ્રતિ 2 ઉતાર્યા હજી એક સંખ્યા ઉતારવી પડશે એટલે બિંદુ આવશે. ભાગનો લે ભાગમાં થોડી શૂન્ય પછી અહીંયા તમે બિંદા લગાવી શકો અને ઉતારી શકો. 7 14 7 8 56 4 ગુણ્યા અને 7 જમા 5 વધી જાય 29 સેન્ટીમીટર મીટર હોય તો ટોપો છે એટલે સેન્ટીમીટર આ તુર્કી ટોપી બનાવવા માટે .29 સેન્ટીમીટર સ્ક્વેર કાપડની જરૂર પડે. આ જવાબ લખ્યા પછી 29 સેન્ટીમીટર પોઈન્ટમાં આગળ જોતું હોવાથી 711 સેન્ટીમીટર સ્ક્વેર પૂરું પણ તમે લખી શકો તો પણ તમારો માર્ક્સ ના થાય. આપણે એક્ઝેક્ટ 710.29 લખ્યું વાંધો નહીં. વિદ્યાર્થી મિત્રો આ રીતે આજના લેક્ચરને આપણે અહીંયા
વિરામ આપવા જઈ રહ્યા છીએ ત્યારે એક આનંદની વાત છે કે કોર્સમાંથી ઘણા બધા દાખલાઓ 30% દાખલાઓ જે હાર્ડ હતા એ જ કાઢી નાખ્યા છે. આપણને સરળ કોર્સ કરીને આપ્યો છે. આપણો પ્રયત્ન હવે એવો હોવો જોઈએ કે ઝાઝામાં ઝાઝા વધારેમાં વધારે મેક્સિમમ ગણિતમાં માર્ક્સ આવે અને જે વિદ્યાર્થીની કેપેસિટી છે એ વિદ્યાર્થી બધા હવે 100માંથી 100 લાવો તો મને આનંદ થાય, સ્કૂલને આનંદ થાય, બોર્ડને પણ આનંદ થાય કે નીલકંઠ શાળાના વિદ્યાર્થીઓ સખત મહેનત છે. આજના વિડીયોને વિરામ આપી ધન્યવાદ. જય શ્રી